વાત વડોદરા શહેરની કે જ્યાં લુખ્ખા તત્વો બેફામ બન્યા। તરસાલી ચોકડી પર સામાન્ય અકસ્માત અને ત્યારબાદ જાહેરમાં બબાલ કરી બે જૂથના ટોળા સામસામે આવી ગયા। સ્થળ પર હાજર પોલીસ જવાનને પણ ધક્કે ચડાવ્યા। ટોળાએ કપુરાઈ ચેકપોસ્ટ આખી બાનમાં લીધી। પોલીસ ચોકીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી। ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। પોલીસે તોફાનીઓની અટકાયત કરી અને લુખ્ખા તત્વોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। ત્યારે પોલીસ જવાનને પણ ધક્કે ચડાવાયા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની એક ઘટના સામે આવી, પોલીસ સાથે ઝપાઝપી કરી, શું વધુ વિગતો આ મામલે? રાધા, વડોદરામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી આ ઘટના બની છે। તરસાલી ચોકડી પાસે અકસ્માતની સામાન્ય બાબત હતી। રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો અને એમાં જાહેરમાં બબાલ થયેલી। બે જૂથના ટોળા સામસામે આવી ગયા। કેટલાક લોકો છે દંડા કરીને હાઈવે ઉપર ફરતા જોવા મળ્યા। હાઈવેને જે માથે લીધો હોય એવી સ્થિતિ ત્યાં સર્જાઈ હતી। સ્થળ ઉપર હાજર પોલીસ જવાનો હતા, એમને પણ ધક્કે ચડાવવામાં આવ્યા। કપુરાઈ ચેકપોસ્ટને બાનમાં લીધી હતી આ લુખ્ખા તત્વોએ। જોકે પોલીસ ચોકી પાસે જ પોલીસ સાથે ઝપાઝપી કરનાર કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે, પરંતુ જાહેરમાં દંડા લઈ અને આવી મારામારી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરતી હોય લોકો સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જી રાધા। માનો આભાર આપનો।